નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના વર્ચ્યુઅલ લાઈવ સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજનો ખૂબ જ મહત્વનો વિષય લઈને હું ઉપસ્થિત થયો છું. આરોગ્યલક્ષી વિષય છે. આપણે જોતા હોઈએ છીએ કે આપણી આસપાસ, આપણા ગામની અંદર, આપણી સોસાયટીની અંદર, આપણા શહેરની અંદર પેશાબની પથરી, મૂત્રાશયની પથરીના ખૂબ જ કેસીસ જોવા મળતા હોય છે. અને જ્યારે પેશાબની પથરી જ્યારે કોઈને હોય ત્યારે એના સિમ્પટમ્સ હોય છે કે એના પેટમાં ખૂબ જ દુખાવો થાય, પેશાબ અટકી અટકીને થાય. અને એ જે દુખાવો હોય છે એ ખૂબ જ અસહ્ય હોય છે અને તાત્કાલિક ડોક્ટર પાસે જવું પડતું હોય છે, નહીં તો બીજા ઇન્ફેક્શનના ચાન્સીસ પણ રહેતા હોય છે. એટલે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પેશાબની પથરી શેના કારણે થાય છે અને આ સ્ટોન બને છે તો એ કેટલા ના હોય છે, પેટની અંદર હોય છે. અને એ પેશાબની પથરી ઘણા લોકો એવું કહેતા હોય છે કે દવા ખાવાથી આ પથરી દૂર થઈ જાય છે. તો ખરેખર એવી કોઈ દવા છે કે જે આયુર્વેદમાં હોય કે પછી મેડિસિનની અંદર હોય કે જે ખાવાથી જ દૂર થઈ જાય, કે પછી એનો છેલ્લો ઉપાય સર્જરી હોય છે? આ તમામ વિષયો પર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ચેતન સેલડિયા, કે જેઓ સુરતથી આપણી સાથે છે, અને ડોક્ટર દીપક જોશી છે, જેઓ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. બંને યુરોલોજીસ્ટ ડોક્ટર છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર ચેતન સર આપની પાસે આવીશ. ઘણા બધા કેસીસ આપે જોયા હશે, પેશાબની પથરીના દર્દીઓ આપણી પાસે આવતા હશે. પહેલા તમારે એ જાણવું છે કે આ પેશાબની પથરી છે એ ક્યાં હોય છે, અને એ પેશાબની પથરી જ્યારે અંદર પેદા થાય છે ત્યારે એનાથી દર્દીને કેવા સિમ્પટમ્સ અનુભવાય છે? પેશાબની પથરી યુઝ્યુઅલી કિડનીમાં બનતી હોય છે. આપણે જે રોજબરોજ જે વસ્તુ જમીએ છીએ એમાંથી જે બધા ક્ષાર નીકળતા હોય છે, એક ક્ષાર કિડનીમાંથી ગળાઈને બહાર આવતા હોય છે. અને જો પાણીનું પીવાનું પ્રમાણ ઓછું હોય તો એક ક્ષાર એકસાથે ભેગા મળીને ક્રિસ્ટલ બનાવતા હોય છે, અને ક્રિસ્ટલો જુદા જુદા ક્રિસ્ટલો ભેગા મળીને સ્ટોન બનાવતા હોય છે. હવે આ સ્ટોનનો ઉદ્ભવ કિડનીની અંદર થાય છે, અને ઘણીવાર એ ત્યાંથી પસાર થઈ મૂત્રવાહિકામાંથી થઈ મૂત્રાશયની થેલીમાં જતા હોય છે, અને ઘણીવાર નીચેની પેશાબની નળીમાં આવીને અટકતા હોય છે. હવે જે આ સ્ટોન જે કિડની, પેશાબની નળી અથવા મૂત્રાશયમાં જે અલગ અલગ જગ્યાએ હોય ત્યારે એમના સિમ્પટમ્સ એટલે કે એના ચિહ્નો પણ જુદા જુદા હોય છે. જેમ કે કિડનીમાં જો પથરી હોય તો મોટા ભાગે પેશન્ટને કિડનીના પાર્ટમાં વધારે દુખાવો થાય છે. ત્યાં એમને ઉલટી અને ઉબકા જેવું લાગે છે, પેશાબમાં ઇન્ફેક્શન, રસી અથવા તો લોહી આવવાના ચાન્સીસ હોય છે. એ જ પથરી જ્યારે મૂત્રવાહિનીમાં નીકળે છે ત્યારે દુખાવો સિવિયર થઈ જાય છે, કારણ કે તેમાં પેશાબનો અવરોધ થતો હોય છે. અને જ્યારે એ મૂત્રાશયની અંદર પથરી આવી જાય છે ત્યારે એ યુઝ્યુઅલી પેશાબ કરતી વખતે સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરતી હોય. જેમ કે જ્યારે પેશન્ટ યુરિન પાસ કરતો હોય ત્યારે અચાનક જ રોકાઈ જાય, અથવા તો પેશાબ કરતી વખતે બળતરા થાય, પેશાબ કર્યા પછી લોહી પડે, આવા બધા ચિહ્નો હોય છે. બિલકુલ. ડોક્ટર દીપક સર આપની પાસે આવીશ. જ્યારે દર્દીને પેશાબની પથરી હોય ત્યારે શું એને પેશાબ અટકી અટકીને થતો હોય છે, અને પેટની અંદર દુખાવો થાય ત્યારે એને તાત્કાલિક ધોરણે રાહત લેવા માટે શું કરવું પડતું હોય છે, કે પછી સીધી જ સર્જરી થતી હોય છે? શું હોય છે? સામાન્ય રીતે જ્યારે પણ પથરીનો દુખાવો થાય ત્યારે જેમ ચેતનભાઈએ કીધું એ પ્રમાણે અલગ અલગ સિમ્ટમ્સ હોય છે. જો પથરી કિડનીમાં હોય તો યુઝ્યુઅલી પડખામાં દુખાવો થાય. જો પથરી પેશાબની નળીમાં હોય તો યુઝ્યુઅલી પેઢુના નીચેના ભાગમાં દુખાવો થાય. જો પથરી પેશાબની નળીમાં ફસાઈ ગયું હોય તો પેશાબ કરવામાં અટકાવ થાય, વારે ઘડે પેશાબ કરવા જવું પડે, પેશાબમાં લોહી આવે, પેશાબમાં કોઈ વાર અટકાવ થઈને સંપૂર્ણ બંધ પણ થાય. હવે સામાન્ય રીતે જ્યારે ફર્સ્ટ ટાઈમ પેશાબમાંની પથરીના કારણે દુખાવો થતો હોય છે ત્યારે તાત્કાલિક ઓપરેશનની જરૂર નથી હોતી, પરંતુ સૌથી પહેલાં તો એને દુખાવો મટાડવા માટે ટેબ્લેટ્સ આપવામાં આવે છે. એ ટેબ્લેટ્સ લેવાથી જો દર્દીને રાહત થઈ જાય તો પછી આગળ સોનોગ્રાફી અથવા એક્સરે કરાવીને એનું નિદાન કરવાનું, અને ત્યાર પછી એનો ઈલાજ અંગે નક્કી કરવાનું. જો ઇમરજન્સીમાં દુખાવો ટેબ્લેટથી ન મટે તો પછી ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે, અને ઇન્જેક્શન આપવું પડે. કોઈક વાર અમુક દર્દીને ઇન્જેક્શનથી પણ રાહત ન થાય તો બોટલ્સ પણ ચડાવવાની જરૂર પડતી હોય છે. તો એ સિચ્યુએશનમાં સૌથી પહેલાં તો જે એની સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સને ટ્રીટમેન્ટ આપવાની. એકવાર પેશન્ટ સ્ટેબલ થાય, એના સિમ્ટમ્સમાં રાહત થાય, ત્યારબાદ સોનોગ્રાફી કરાવવાનું, એક્સરે કરાવવાનો, અને પછી એની સારવારની પદ્ધતિ નક્કી કરવાની. યુઝ્યુઅલી નાની પથરી 10 કરતાં નાની પથરી હોય તો બાય એન્ડ લાર્જ દવાથી નીકળવાની સંભાવના રહેતી હોય છે. જો 10 કરતાં મોટી પથરી હોય અને સાથે સાથે સિમ્ટમ્સ વધારે હોય તો જ એ પથરીનો ઈલાજ કરવાની જરૂર પડતી હોય છે.
એટલે પથરીની સાઇઝ પ્રમાણે, એના લોકેશન પ્રમાણે અને દર્દીના સિમ્ટમ્સ પ્રમાણે એનો નિર્ણય લેવામાં આવે છે. બિલકુલ. પણ ઘણી વખત મેં જોયું છે કે જ્યારે પથરી થતી હોય છે અને પેશાબની પથરી હોય છે ત્યારે દર્દીઓ પેન કિલર લઈ લેતા હોય છે. ઘણા ડોક્ટરો પેન કિલરના ઇન્જેક્શન પણ આપતા હોય છે. તો શું આ આપણે લઈ શકીએ છીએ ડોક્ટર દીપક સર? ઇમરજન્સીમાં બહુ જ પેઇન હોય તો આપણે ઘણીવાર જે પેઇન કિલર આવતી હોય છે બે પ્રકારની હોય છે. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ જે યુઝ્યુઅલી ઘણીવાર કિડનીને નુકસાન કરતી હોય છે, અને બીજી આવતી હોય છે સેડેટિવ ડ્રગ કે જે કિડનીને નુકસાન નથી કરતી. તો અમારો પ્રથમ પ્રયત્ન યુઝ્યુઅલી કિડનીને નુકસાન ન થાય એવી દવા આપવાનો છે, જેવું કે કોન્ટ્રામોલ હાઇડ્રોક્લોરાઇડ નામની દવા આવે છે કે જે કિડનીને નુકસાન નથી કરતી. પરંતુ જે માર્કેટમાં અવેલેબલ દવાઓ છે, જેવું કે ડાયક્લોફેનેક સોડિયમ અથવા તો એક્યુલોઝ નામની દવા આવે છે, એ સાયક્લોફેનિક નામની, એ બધી દવાઓ કિડનીને નુકસાન કરી શકે છે. પરંતુ ઇમરજન્સીમાં બહુ દુખાવો થતો હોય તો એવા દર્દીઓ એકાદ બે ડોઝ લેવાથી એવું કંઈ ચિંતાજનક કે કંઈ તાત્કાલિક કિડનીને નુકસાન થઈ જતું હોય એવું નથી હોતું. ઇમરજન્સીમાં દવાઓ લઈ અને એને દુખાડો મટાડવાનો અને ત્યાર પછી વધારે કિડની નુકસાન ન થાય એના માટેની સેફ દવાઓનો અખત્યાર કરવાનો. બિલકુલ. ડોક્ટર ચેતન સર, હવે આપની પાસે આવીશ. પેશાબની પથરી થવાના મૂળ કારણો શું હોય છે? કારણ કે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, લોકો કહેતા હોય છે કે અમુક પ્રકારના શાકભાજી ખાવાથી પણ પથરી થાય. અમુક લોકો એવું કહે છે કે ક્ષારવાળું વધારે પાણી પીઓ તો પથરી થાય છે. તો ખરેખર પેશાબની પથરી થવા પાછળનું મુખ્ય કારણ શું હોય છે? અકોર્ડિંગ ટુ વેરિયસ સ્ટડીઝ જે આપણે ઇન્ડિયામાં એઝ વેલ એઝ જે ઇન્ટરનેશનલ સ્ટડીઝ થયેલી છે, એમાં મેઇન કારણ જે પેશાબમાં પથરી થવાનું કારણ પાણીનું ઓછું પ્રમાણ લેવાથી થાય છે. જો પાણીનું પ્રમાણ ઓછું લઈએ તો કિડનીની અંદર જે આવતા ક્ષારો હોય છે એને ડિઝોલ્વ ફોર્મમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, અને એના કારણે એ જે ક્ષારો છે પ્રેસિપિટેટ થઈને સ્ટોન બને છે. હા, ઘણા પ્રકારના શાકભાજીમાં અથવા તો જેમ કે રીંગણા છે, ચમરૂક છે, ટમેટા છે, બિયાવાળી વસ્તુ, એમાં થોડું ઓક્સેલેટનું પ્રમાણ વધારે હોય છે, જે એક મોસ્ટ કોમન ક્ષાર છે સ્ટોન બનવા માટે. પણ જો આપણે પાણી રેગ્યુલર પ્રમાણમાં પીતા હોઈએ તો એ અર્જન્ટ કે તરત જ સ્ટોન બનાવી નથી દેતો. એકચ્યુઅલી જે એ ઓક્ઝલેટ છે એ આપણાના હાડકાની મજબૂતાઈ માટે બી જરૂરી હોય છે. એટલે મેઇન મુખ્ય કારણ તો પાણી છે. બીજું આપણે જોવા જઈએ તો ઓબેસિટી બી ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે જે સ્ટોન બનવા માટે. બીજું કોઈને યુરિક એસિડ સ્ટોન બનવાની જો સંભાવના હોય તો એ યુરિક એસિડ જેવા ક્ષારો છે એ નોનવેજ જે ખાતા હોય છે અથવા તો ચોકલેટ, કોકો, એ બધામાં બી થોડું યુરિક એસિડનું પ્રમાણ વધારે આવતું હોય છે. તો આ પ્રમાણ જે ખોરાકોનું છે ને થોડું નિયંત્રિત કરવું જોઈએ. બીજું એક જે હોય છે ઇનહેરિટેડ ડિસઓર્ડર જેને કહેવાય, જેમાં બાળકોમાં જોવા મળતા હોય છે, જે ક્ષારનું પ્રમાણ બોડીમાં વધારે પ્રમાણમાં બનતું હોય, જેને હાઇપર યુરિકોસોરિમિયા કહેવાય અથવા તો સિસ્ટેન્યુરિયા કહેવાતું હોય છે. આ બધી કન્ડિશનોમાં પથરી બનવાના ચાન્સીસ વધતા હોય છે. હવે બીજી ખાસ વાત એ અહીંયા દર્શકોને પણ જણાવી દી કે જે લોકો અત્યારે આ શો જોઈ રહ્યા છે, આ કાર્યક્રમને જોઈ રહ્યા છે, જે લોકો પણ મૂત્રાશયની પથરી કે કિડનીની પથરી વિશે કોઈ સવાલ કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં સવાલ પૂછી શકે છે. અમે આપનો સવાલ યુરોલોજીસ્ટ બંને તબીબો છે એમને પૂછીશું અને આપણા સવાલના જવાબો છે આપણા સુધી પહોંચાડીશું. તો કમેન્ટમાં ફેસબુક પર કે યુટ્યુબ પર કમેન્ટમાં આપનો સવાલ પૂછી શકો છો. કોઈ રિપોર્ટ્સ હોય આપણે કઢાવ્યો હોય તો એ રિપોર્ટ્સની પણ માહિતી આપ કમેન્ટમાં આપી શકો છો, જેથી વધારે સારી રીતે જવાબ મળી શકે. એક સવાલ આવ્યો છે ડોક્ટર દીપક સર, એનો જવાબ હું ઈચ્છીશ કે આપ આપશો. સંદીપ શર્માનો સવાલ છે અને તમે સવાલ કર્યો છે, હું ફ્લેશ કરું છું. એમણે સવાલ કર્યો છે કે મને અગાઉ પેશાબની પથરી હતી જે દવાથી નીકળી ગઈ હતી પણ ફરી વખત થઈ છે, તો વારંવાર પથરી થવાનું કારણ શું? પથરી થવાનું કારણ જેમ ચેતનભાઈએ જણાવ્યું એ પ્રમાણે 4 મુખ્યત્વે કારણ હોય છે. એક તમારું પાણીની માત્રા ઓછી, પાણીની ક્વોલિટી ખરાબ કે જેમાં ક્ષારની માત્રા વધારે હોય તો. બીજી વસ્તુ છે તમારો જંક ફૂડ વધારે હોય, જેમાં સોલ્ટ વધારે હોય, જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, એવા બધા દર્દીઓમાં વધારે પથરી થતી હોય છે. ત્રીજું કારણ છે તમારી લાઈફસ્ટાઈલ. ઇફ યુ આર અંડર સ્ટ્રેસ, ઇફ યોર હેબિટ્સ આર નોટ ગુડ, એટલે એના કારણથી તમારા શરીરમાં અનિયંત્રિત હોર્મોનલ બેલેન્સના કારણે ક્ષારની માત્રા વધતી હોય છે. અને ચોથી વસ્તુ લેક ઓફ એક્સરસાઇઝ, એટલે કે તમે જો બરાબર કસરત ન કરતા હો, શરીરનું મેટાબોલિઝમ મેન્ટેન ના થાય, શરીરની અંદર તમારા જે યોગ્ય ચયાપચયની ક્રિયાઓ ન થાય, તો એના કારણે ઇમ્બેલેન્સના કારણે ક્ષારની માત્રા
વધવાના કારણે પથરી થાય. જો દર્દીને ફરીથી પથરી થઈ એનો મતલબ એવો કે એ માણસ એ વ્યક્તિને કાં તો પાણીની માત્રા ઓછી છે, અથવા પાણીની ક્વોલિટી ખરાબ છે, અથવા તો ફૂડ હેબિટ્સ નથી સારી, અથવા તો લાઇફસ્ટાઇલ રિલેટેડ કોઈક ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, લોટ ઓફ જંક ફૂડ, અને એ બધા વસ્તુઓના કારણે પણ આવું થઈ શકે. અનિયંત્રિત માત્રામાં આલ્કોહોલ, નોનવેજ આઇટમ્સ, જંક ફૂડ, મેદાની આઇટમો, અથવા તો બહારના ખોરાક વધારે પડતું સેવન કરવાથી આ પ્રકારની વસ્તુ થઈ શકે છે. એટલે એ વસ્તુ ઉપર કંટ્રોલ કરીને તમે ફરીથી પથરી અટકાવી શકો છો. ઓકે, એટલે એવું તો નથી કે એકવાર પથરી થઈ હોય એટલે બીજી વખત એનો ઈલાજ કરી દઈએ તો બીજી વખત ના થાય, એવું નથી. બીજી વખત થઈ શકે છે. 100% પથરી મૂળભૂત રીતે આપણા શરીરનો જ ભાગ છે. પથરી મુખ્યત્વે 4 પ્રકારની હોય: કેલ્શિયમ હોય, અથવા ઓક્ઝેલેટ હોય, અથવા એનું મિશ્રણ હોય, યુરિક એસિડ હોય, અને સિસ્ટીન અથવા તો ઓક્ઝેલેટ હોય. તો એ આપણા શરીરનો જ ભાગ છે. માત્ર શરીરના ઇમ્બેલેન્સના કારણે એની માત્રા વધે એટલે એ પથરીના રૂપમાં આપણને દેખાડો દે. એટલે એ કઈ એવું નુકસાનકારક નથી, પરંતુ એ ફરીથી થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ સવાલ છે સહારવાડી બસીર ખાન મલિકનો. એમણે સવાલ કર્યો છે, હું ફ્લેશ કરીશ. એમનો સવાલ છે, તાત્કાલિક પથરીનો દુખાવો બંધ કરવા માટે શું કરવું જોઈએ? ડોક્ટર ચેતન સર, આપ એમનો જવાબ આપશો. જ્યારે જો અચાનક જ પથરીનો દુખાવો ચાલુ થયો હોય તો એને તાત્કાલિક બંધ કરવા માટે પહેલાં તો શરૂઆતમાં નજીકના કોઈ બી ડૉક્ટરનો સંપર્ક કરી એમને બતાવી યોગ્ય નિદાન કરી અને બેઝિક એમની પાસેથી પેઇન કિલર જે ડૉક્ટર સજેસ્ટ કરે એ લઈ શકાય, યા તો ટેબ્લેટ ફોર્મમાં યા તો ઇન્જેક્શન ફોર્મમાં. જો દુખાવો સહ્ય હોય અને બહુ વધારે સિવિયરિટીમાં ના હોય તો ટેબ્લેટ લઈને બી દુખાવો મટી શકે છે. અને એક વખત જો દુખાવો મટી જાય તો પછી એનું ચોક્કસપણે નિદાન કરાવવું જરૂરી છે. સપોઝ જો એ ટેબ્લેટથી નથી મટતો તો ઇન્જેક્શન લેવું જોઈએ. અને જેમ દીપક સરે વાત કરી એ રીતે શરૂઆતમાં જે કિડની ઉપર અસર ના થાય એ ટાઈપના પેઇન કિલરની માત્રામાં એ પેઇન કિલર લેવું જોઈએ. જ્યારે એ પેઇન કિલર અસરરૂપ ના હોય ત્યારે તમે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી પેઇન કિલર લઈ શકાય. જો કે એ કિડની ઉપર થોડી એની આડઅસર થઈ શકે છે, પણ 1 કે 2 ડોઝ લેવાથી વધારે કિડની ઉપર ઇફેક્ટ થતી નથી. બિલકુલ. દર્શકોને ફરી એકવાર કહી દઈએ કે આપ આપના પથરીને લગતા કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. પેશાબની કે કિડનીને લગતા કોઈ સવાલ હોય તો આપ કરી શકો છો. કમેન્ટ બોક્સમાં આપના સવાલ લખશો અને પોસ્ટ કરશો, જેથી હું આપના સવાલોના જવાબ યુરોલોજિસ્ટ પાસેથી જાણીશ. હાલ નરેશ લિંબાચિયાએ એક સવાલ કર્યો છે. ડોક્ટર દીપક સર, હું આશા રાખીશ કે આપ એમને જવાબ આપશો. એમનો સવાલ છે કે મારા ફાધરની ઉંમર 81 વર્ષ છે, કિડનીમાં 15 mmની બંને કિડનીમાં પથરી છે, તો એમને ઓપરેશન કરવું હિતાવહ છે કે પછી દવાથી કામ કરવું જોઈએ? 15 mmની પથરી યુઝ્યુઅલી એનો ઈલાજ કરવો જ જોઈએ. ઉંમર વધારે હોવાથી એમનું રિસ્ક એસેસમેન્ટ કરવું જોઈએ. જો રિસ્ક વધારે પડતું હોય તો આવી પ્રકારની પદ્ધતિ લિથોરિપ્સી નામની પદ્ધતિ દ્વારા નીકાળી શકાય છે. લિથોરિપ્સી એટલે કે બહારથી જ શોકવેવ્સ આપવાના, એટલે પથરીનો નાના નાના ભૂકા થઈ જાય અને પેશા વાટે થઈને નીકળી જાય. સપોઝ પથરી બહુ હાર્ડ હોય, અથવા તો ઘણીવાર 10 થી 15% પથરી એવી હોય છે કે જે લિથોરિપ્સી દ્વારા ન ઈલાજ થઈ શકે, તો આ પ્રકારની પદ્ધતિ ન ઈલાજ થઈ શકે તો એવી સિચ્યુએશનમાં તમે એન્ડોસ્કોપી પદ્ધતિ દ્વારા બી આ પથરીનો નિકાલ કરી શકાય છે. પણ યુઝ્યુઅલી 81 વર્ષની ઉંમરમાં પથરી હોય અને જો વધારે સિમ્ટમ્સ કરતી હોય તો એનો ઈલાજ કરવો તો ડેફિનેટલી જરૂરી બને છે. બિલકુલ. અને એક સવાલ છે મહાનલાલનો. એમને ક્વેશ્ચન કર્યો છે કે મને કિડની ઉપર ગાંઠ છે, તો શું કરવું જોઈએ? દુખતું નથી, પણ સોનોગ્રાફી રિપોર્ટમાં ખબર પડી છે. ડોક્ટર ચેતન સર. કિડની ઉપર જે ગાંઠ છે એની કેરેક્ટરિસ્ટિક્સ જે સોનોગ્રાફીમાં બતાવેલી હોય એના ઉપર એનું નિદાન થતું હોય છે. મોટા ભાગના લોકોને કિડની ઉપર એકદમ જ સિમ્પલ ગાંઠ, જેને સિમ્પલ સિસ્ટ કહેવાય, જેમાં ખાલી પ્રવાહી ભરેલું હોય છે અને એને બહાર એકદમ પતલા આવરણથી ઘેરાયેલું હોય છે. એ સિમ્પલ કિડની સિસ્ટ હોય છે. એ લાઈફ ટાઈમ સુધી એ સિમ્પ્ટોમેટિક રહી છે. એમાં કશું જ નહીં કરવાનું. જસ્ટ એનું યરલી સોનોગ્રાફીમાં ફોલોઅપ કરતું રહેવું પડે કે એ ગાંઠનું પ્રમાણ વધી રહ્યું છે કે નહીં, અથવા એ ગાંઠમાં બીજા કોઈ ચેન્જીસ આવે છે કે નહીં. બીજા કોઈ ચેન્જીસ જેમ કે એ ગાંઠમાં અંદર બીજી નવી દિવાલો, જેને અમે સેપ્ટા કહેતા હોઈએ છીએ, એવા સેપ્ટા પ્રોડ્યુસ થાય છે કે નહીં, એની અંદર કેલ્શિયમનો ક્ષાર ઉમેરાય છે કે નહીં. જો આ બધું થતું હોય તો આગળ એની ડિટેલમાં આપણે સીટી સ્કેનથી તપાસ કરવી જરૂરી છે. અને એ ગાંઠને બી અમે
અમારી ક્લિનિકલ સાયન્સમાં 4 પ્રકારમાં અલગ અલગ રીતે વિભાજિત કર્યા હોય છે. એમાં જે ગ્રુપ 1 અને ગ્રુપ 2 હોય છે એ ટોટલી રિસ્ક ફ્રી હોય છે. પણ જ્યારે એ ગાંઠ એ 2F અથવા 3 અથવા 4માં જ્યારે કન્વર્ટ થતી હોય છે ત્યારે એની સિવિયરિટી પ્રમાણે એનું આગળ નિદાન કરવું જરૂરી છે, જેમાં ક્લોઝ ઓબ્ઝર્વેશન સાથે રહી ગાંઠને કાઢવાની બી જરૂર પડે છે. માટે એમનું એકવાર ડિટેલ સોનોગ્રાફી રિપોર્ટ ઉપરથી ગાંઠની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે એ પ્રમાણે એની નિદાન અને એની ટ્રીટમેન્ટ અમે પ્રોપરલી કરતા હોઈએ છીએ. ઓકે. ધવલ પટેલે સવાલ કર્યો છે, અમારા રિલેટિવને પિત્તાશયમાં પથરી છે તો શું કરવું જોઈએ? તેમની ઉંમર 60 વર્ષની છે. ડોક્ટર દીપક સર. યુઝ્યુઅલી પિત્તાશયની પથરી ઘણા લોકોનામાં હોય છે. યુઝ્યુઅલી એ ફિમેલમાં વધારે હોય છે. પિત્તાશયની પથરી માટે પણ ઈલાજ કરવો જ પડે. જો દર્દીને સિમ્ટમ્સ હોય તો એવા દર્દીઓમાં પિત્તાશય આખું કાઢી નાખવું પડતું હોય છે. અને જે દર્દીને સિમ્ટમ્સ ના હોય પરંતુ પથરીની સાઇઝ વધારે હોય તો એવા દર્દીઓને પણ પિત્તાશય કાઢી નાખવાની સલાહ છે. કારણ કે જો ભવિષ્યમાં એ પથરીની સાઇઝ વધે તો કોલિસિસ્ટાઇટિસ નામનું ઇન્ફ્લેમેશન થાય, પેઇન થયા કરે, તમને એસિડિટી થાય, ખોરાકનું પાચન ના થાય, પેટમાં ગેસ થયા કરે. અને જો નાની પથરી હોય ને એ જો ખસીને એ પિત્તાશયની નળીમાં આવી જાય તો જોન્ડિસ થવાની સંભાવના રહે. એટલે પિત્તાશયની અંદર પથરીવાળા દર્દીઓને પણ એનો ઈલાજ કરવાની જ સલાહ છે. કારણ કે એના કોમ્પ્લિકેશન થવાનું ઘણું બધું રિસ્ક હોય છે. અને એનો ઈલાજ છે પિત્તાશય જ આખું કાઢી નાખવાનું. એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી હોતી અને એ ઓપરેશન રૂટીન ઓપરેશન છે. એટલે એ કરવાની સલાહ હોય છે અમારી. બિલકુલ. હવે એક સવાલ મહત્વનો છે, ડોક્ટર ચેતન સર આપને પૂછીશ, કારણ કે ઘણા લોકો પેશાબની પથરી હોય એટલે ઘરગથ્થુ ઉપચાર ખૂબ કરતા હોય છે. જેમ કે બીજોળનું પાણી પીવાનું હોય છે તો એ ઘણી વખત કહેતા હોય છે કે એનાથી નીકળી જાય છે. ઘણા લોકો વિસ્કી પીતા હોય છે કે ભાઈ એનું સેવન કરવાથી પથરી નીકળી જાય છે. તો આ માન્યતા સાચી છે કે પછી ખરેખર મેડિસિન જ લેવી જોઈએ? નહીં, આ માન્યતા સાચી નથી. એ એક મિથ છે કે બીજોરું પીવો અથવા તો તમે વિસ્કી પીવો તો પથરી ફાટીને નીકળી જાય. એ સત્ય વસ્તુ નથી. તમે એક સિમ્પલ લોજિકમાં વિચારો કે જો તમે વિસ્કી પીવો છો તો એ જઠરમાં જ જવાનું છે અને જઠરમાં આપણે ખૂબ જ એક એસિડનો સ્ત્રાવ થતો હોય જેને HCl કહેવાય અને એને પરમાણુ અને એમાં વિભાજિત કરી દે છે જે વિસ્કીને, અને એનું એબ્ઝોર્બ બ્લડમાં થાય છે અને એ બ્લડ ડાયરેક્ટલી લીવરમાં જાય છે અને લીવર ત્યાંથી પૂરો ટોક્સિક પદાર્થ ગાળી દે છે. એના પછીનું જે શુદ્ધ બ્લડ હોય છે એ ફેફસામાં જઈ ઓક્સિજન લઈને બોડીના બધા જ પાર્ટને સપ્લાય કરે છે. અને ત્યાર પછી જે બ્લડ જેમાં વધારે મતલબ ક્ષારવાળું બ્લડ હોય છે જે એ શુદ્ધિકરણ માટે છેલ્લે કિડનીમાં જતું હોય છે. મતલબ આપણે જે બી વિસ્કી કે બીજોરું પીએ છે એ કિડની સુધી પહોંચતું જ નથી. એની ખાલી ને ખાલી એક હાઇડ્રેશન ઇફેક્ટ રહી છે, બાકી એની ડાયરેક્ટ કોઈ પથરી પર ઇફેક્ટ નથી. ઓકે. અને એક સવાલ છે આનંદ પટેલનો. ડોક્ટર દીપક સર આપ એમનો જવાબ આપશો. એમને સવાલ કર્યો છે, મને કિડનીમાં પથરી 3 mm ની છે, મેડિસિન અને આયુર્વેદિક પાવડરનો પણ યુઝ કરી લીધો છે, પણ કિડની સ્ટોન હજુ પણ નોર્મલ પેન થાય છે. એટલે કિડનીની અંદર હજુ પણ પેન થાય છે, સંપૂર્ણ રીતે બહાર નીકળી નથી. તો શું કરવું જોઈએ? નોર્મલી 6-7 મિલીમીટરથી નાની પથરી હોય તો કુદરતી રીતે નીકળવાના 90% ચાન્સીસ હોય છે. 3 mm ની પથરી ડેફિનેટલી તમારે વધારે લિક્વિડ લેવું જોઈએ અને એને નીકળવાના મોર દેન 90% ચાન્સ છે. દુખાવો થતો હોય તો સામાન્ય પેઇન કિલર કોન્ટ્રામોલ હાઇડ્રોક્લોરાઇડ નામની ટેબ્લેટ આવતી હોય છે, એ લઈ શકાય છે. અને યુઝ્યુઅલી લિક્વિડનું કન્ઝ્યુમ્શન વધારે કરો, જેવું કે લીંબુ પાણી, છાશ, જ્યુસ વધારે માત્રામાં લો, ખોરાકમાં લિક્વિડનું પ્રમાણ વધારો, દિવસમાં 3 લીટર પેશાબ થાય એટલું પાણીનું પીવાનું રાખો અને હળવી એક્સરસાઇઝ કે લાઇટ એક્સરસાઇઝ જે તમને અનુકૂળ હોય એક્સરસાઇઝ કરો અને એક્ટિવ લાઇફસ્ટાઇલ રાખો તો બાય એન્ડ લાર્જ 90-95% ચાન્સ છે કે આ નાની પથરી નીકળી જશે. બિલકુલ. હવે એક બીજો સવાલ છે ડોક્ટર ચેતન સર આપને. ઘણી વખત એવું છે કે આપણે જ્યારે પથરી થતી હોય છે, વારંવાર થતી હોય છે, તો એવું કહેવામાં આવે છે કે કેન્સરની પણ શક્યતા રહેતી હોય છે. તો આવું ક્યારે બને? શું પેશાબની પથરી થાય, વારંવાર થાય, તો શું આગળ જતા એમાં કોઈ કેન્સરની શક્યતા ખરી કે ઇન્ફેક્શનના ચાન્સીસ લાગે એવી કોઈ શક્યતા ખરી? હા, જો પથરી વારંવાર થતી હોય અને બેઝિકલી એ જો કિડની ઉપર ખાસ અસર કરતી હોય, એનું પ્રમાણ પથરીની સંખ્યામાં વધારો હોય અથવા એની સાઇઝ મોટી હોય અને એ કિડનીમાં ઘણા લાંબા ટાઈમથી રહે તો એમાં ઇન્ફેક્શન થવાનું ચાન્સીસ રહે છે. અને એમાં ક્રોનિક ઇન્ફેક્શન અથવા તો રિકરન્ટ કિડનીમાં ઇન્ફેક્શન થયા રાખે
તો એ જે રિકરન્ટ ઇન્ફેક્શન થાય છે એ કિડનીના જે એપિથેલિયમ જે એના સેલ્સ હોય છે એની નોર્મલ જે પ્રક્રિયા હોય છે એને ડિસ્ટર્બ કરે છે અને એમાં એક કેન્સર થવા માટેનું પ્રમાણ થોડું પ્રમાણમાં બી વધી શકે છે. જ્યારે કિડનીમાં ઓલ ઓવર ઇન્ફેક્શન વધે છે સ્ટોનના કારણે, એને અમે એક ટર્મિનોલોજીમાં ઝેન્થોગ્રેન્યુલોમેટાસ પાયલોનેફ્રાઇટિસ બી કહીએ છીએ. અને એવા કેસમાં એ કિડનીના કેન્સર થવાના ચાન્સીસ પણ વધી શકે છે. પણ આ કન્ડિશન બહુ જ ક્રોનિક હોય, જેને લાંબા ટાઈમથી મોર દેન યર્સથી એમાં સ્ટોન હોય અને રિકરન્ટ ઇન્ફેક્શન થતું હોય, ત્યારે એમાં ઇન્ફેક્શન અને કેન્સરનું પ્રમાણ થવાનું વધી શકે છે. બિલકુલ. હવે નિદાનની વાત કરીએ ડોક્ટર દીપક સર, જ્યારે કોઈ પણને પથરીનો દુખાવો આવે અને જ્યારે એ આપણી પાસે જ્યારે આવતા હોય છે ત્યારે પહેલું નિદાન શું થતું હોય છે? સોનોગ્રાફી કે સીટી સ્કેન થી એનું નિદાન થાય છે? અને એમાં જો પથરી અમુક થી વધારે હોય તો કયા પ્રકારની સલાહ આપવામાં આવતી હોય છે, અને જો નાની પથરી હોય તો કયા પ્રકારની સલાહ આપવામાં આવતી હોય છે? ફર્સ્ટ જ્યારે પેશન્ટ અમારી પાસે આવે એટલે અમે સોનોગ્રાફી કરાવીએ. સોનોગ્રાફીથી આપણને 90% આઈડિયા આવી જતો હોય છે. સોનોગ્રાફીમાં આપણને પથરીની સાઇઝ, એની જગ્યા, એનું કિડની પર કોઈ અસર છે કે કેમ, અને જનરલ ફીચર્સ આપણને આઈડિયા આવતો હોય છે. જો પથરી નાની હોય તો યુઝ્યુઅલી જે મેં સમજાવ્યું એ પ્રમાણે મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપતા હોય છે. 6-7 મિલીમીટર કરતાં નાની પથરી યુઝ્યુઅલી નીકળી જતી હોય છે. એમાં લીંબુ પાણીની માત્રા વધારવાની, છાશ છે, જ્યુસ છે, ખોરાકમાં લિક્વિડની માત્રા વધારે, ઓવરઓલ પાણીનું કન્ઝ્યુમ્શન વધારે, બોડીને એક્ટિવ રાખવાની, હળવી એક્સરસાઇઝ કરવાની, વેઇટ કંટ્રોલ કરવાનું, આ બધું કરવાથી નાની પથરી નીકળી જાય. જો પથરીની સાઇઝ મોટી હોય, સપોઝ 10 મિલીમીટર કરતાં મોટી હોય, તો પછી અમે એમાં લિથોરિપ્સી કરવાની એડવાઇસ આપતા હોય છે, જેમાં બહારથી જ શોકવેવ્સ લગાવીને પથરી કાઢી શકાય. અને જો પથરી સાઇઝ વધારે હોય, અથવા તો નળીમાં ફસાયેલી હોય, અથવા પથરીની ડેન્સિટી વધારે હોય, અથવા તો મલ્ટિપલ સ્ટોન્સ હોય, અથવા તો આખી કિડની ઘણીવાર પથરીથી ભરેલી હોય એવું પણ બનતું હોય, અથવા રિકરન્ટ એટલે ફરીથી થઈ હોય, તો એ બધી સિચ્યુએશનમાં દૂરબીનવાળી પદ્ધતિથી પથરીનો નિકાલ કરવાની પણ એડવાઇસ આપતા હોય છે. કોઈક સંજોગોમાં કોમ્બિનેશન ઓફ ટ્રીટમેન્ટ પણ આવતી હોય છે. એટલે કે પથરીની સાઇઝ, વ્યક્તિની ઉંમર અને એનું લોકેશન પ્રમાણે ડિસિઝન યુઝ્યુઅલી લેતા હોય છે. પણ બાય એન્ડ લાર્જ બે પ્રકારની પદ્ધતિ છે, લિથોરિપ્સી અને દૂરબીનવાળી. અને એ બંને પદ્ધતિના ઉપયોગથી મોટાભાગની પથરીઓનો નિકાલ થઈ શકે છે. બિલકુલ. બીજો એક મહત્વનો સવાલ, ખાસ તો પથરીની સારવારની હવે આપણે વાત કરીએ તો સારવારના આપણી પાસે અત્યારે શું વિકલ્પ છે? અને ડોક્ટર ચેતન સર, જ્યારે દૂરબીનથી પણ સર્જરી થાય છે, રોબોટિક સર્જરી પણ થાય છે, ત્યારે પથરીના સારવાર માટે શું સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે કે મેડિસિનથી પણ એ કવર થઈ જાય છે? અને જ્યારે સર્જરી કરવાની હોય છે તો આપણી પાસે એના કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે? જેમ દીપક સરે સમજાવ્યું કે ઇનિશિયલી જો પથરી, અમે પહેલી ટ્રાય તો એ જ કરતા હોય કે જે મેડિકલ ટ્રીટમેન્ટ અથવા તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એ એક વિકલ્પ છે. મોટાભાગની પથરીઓ જે નાની હોય, 8 mm અથવા 10 mm કરતાં નાની હોય છે અને એ સિમ્ટોમેટિક હોય તો યુઝ્યુઅલી એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. પણ જ્યારે કોઈ પથરી કિડનીમાં નુકસાન કરતી હોય, અથવા તો એમના પેશાબના પ્રવાહને અવરોધ કરતી હોય, મૂત્રનલિકામાં આવી ગઈ હોય, અથવા ઇન્ફેક્શન કરતી હોય, અથવા પેશન્ટને persistent પેઇન હોય, ત્યારે અમે સર્જિકલ ટ્રીટમેન્ટ એડવાઇસ કરતા હોય છે. અને નાવડેઝ સર્જિકલમાં એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ ઇઝ બેસ્ટ ઓપ્શન. એન્ડોસ્કોપિકમાં બી અલગ અલગ પ્રકાર હોય છે, ડિપેન્ડ અપોન ધ સ્ટોન સિચ્યુએશન, સ્ટોનની સાઇઝ શું છે અને સ્ટોન કયા લેવલ પર છે. મોસ્ટલી જ્યારે કિડનીમાં આ સ્ટોન હોય છે ત્યારે બે પ્રકારની સર્જરીઓ એડવાઇસ કરવામાં આવે છે. એક છે RIRS, જે મૂત્ર માર્ગમાંથી જ દૂરબીન, ફ્લેક્સિબલ દૂરબીન પાસ કરી કિડનીની અંદર જતું હોય છે અને ત્યાં રહેલા સ્ટોનને લેસર અથવા તો લેસરથી મોસ્ટલી RIRSમાં તો અમે લેસર જ યુઝ કરતા હોય છે. લેસરથી સ્ટોનને નાના નાના ફ્રેગમેન્ટમાં ભૂકો કરીને એને ત્યાંથી રિમૂવ કરતા હોઈએ છીએ. પણ એમાં પણ લિમિટેશન હોય છે. યુઝ્યુઅલી 1.5 સેન્ટીમીટર અથવા એનાથી નાના સ્ટોન હોય એના માટે જ અમે RIRS એડવાઇસ કરતા હોય. જ્યારે 1.5 સેન્ટીમીટર કરતાં મોટા સ્ટોન હોય એ ટાઈમે PCNL એટલે કે પરક્યુટેનિયસ, જે કમરના સાઈડમાં ભાગમાંથી એક નાનો હોલ પાડી કિડનીમાં પંક્ચર કરી દૂરબીન ઉતારી અને લેસરથી સ્ટોન તોડીને કાઢીને બહાર લાવતા હોઈએ છીએ. બીજું, જ્યારે મૂત્ર નલિકામાં નીચેના પાર્ટમાં જ્યારે સ્ટોન આવેલો હોય છે ત્યાં અમે એક સેમી રિજિડ યુરેટ્રોસ્કોપ આવે છે, જેને અમે પ્રોસિજરને કહીએ છીએ URS, જે પેશાબના માધ્યમથી જ એ સ્કોપ જઈ અને મૂત્ર નલિકામાં રહેલી પથરીઓને લેસરથી તોડીને કાઢે છે. જ્યારે પેશાબની થેલીમાં એટલે કે મૂત્રાશયમાં અથવા તો પેશાબ જે શિશ્નવાળા પાર્ટની નલીમાં જ્યારે બી પથરીઓ હોય છે તો એને અમે સિસ્ટોસ્કોપીની મદદથી લિથોટ્રિપ્ટરથી
સ્ટોન તોડીને રિમૂવ કરતા હોઈએ છીએ. અને એક બીજું જે પદ્ધતિ દીપક સરે એક્સપ્લેન કરી, લિથોટ્રિપ્સી, જેમાં કોઈ જ અમે ઇન્વેઝિવ પદ્ધતિ ઉપયોગ નથી કરતા, પણ એમાં અમે સાઈડમાંથી ને એક શોક વેવ પ્રોડ્યુસ થાય છે, એક શોક વેવ પ્રોજેક્ટરમાંથી, અને એ કિડનીમાં પસાર થઈ ત્યાં રહેલા સ્ટોનને ભૂકો કરે છે. એ પણ સિલેક્ટિવ સ્ટોનમાં જ યુઝ થાય છે, જેની ડેન્સિટી ઓછી હોય, જેની સાઇઝ નાની હોય, એ ટાઈપના સ્ટોનમાં અમે એ એડવાઇસ કરીએ છીએ. બિલકુલ. અને હવે ડોક્ટર દીપક સર, આ તો વાત સારવારની થઈ. હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે જેને પથરી હોય અથવા વારંવાર પથરી થતી હોય, અથવા તો કોઈ પણ વ્યક્તિને પથરીનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પથરીના દુખાવાથી કે પથરીના રોગથી બચવા માટે એણે ખાનપાનમાં શું ધ્યાન રાખવું જોઈએ? શાકભાજી કે શું ખાવું જોઈએ કે જેથી પથરી પેટમાં આવે છે? સૌથી પહેલા તો ચોખ્ખું પાણી પીવાનું, જેમાં ક્ષારની માત્રા ઓછી હોય, હમ, જેને કહેવાય ક્વોલિટી ઓફ વોટર સારું હોવું જોઈએ. હમ, બીજું છે યોગ્ય માત્રામાં પાણી લેવું. ધારો કે આપણા પ્રદેશ ગુજરાત પ્રદેશ ગરમ પ્રદેશ છે, એટલે હમ, દિવસમાં 1.5-2 લીટર પેશાબ થાય, એટલીસ્ટ એટલું પાણીની માત્રા રાખવી જોઈએ. હમ, વારે ઘડીએ દર કલાકે 1-1 ગ્લાસ પાણી પીવાનું. જમ્યા પછી અથવા તો ખાસ કરીને કોઈ પણ વસ્તુનું કન્ઝ્યુમ્શન કર્યા પછી પણ લિક્વિડ પ્રવાહી લેતા રહેવાનું. હમ, એ સિવાય લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે, અલગ અલગ પ્રકારના જ્યુસ છે, જેવું કે તરબૂચ જ્યુસ, પાઇનેપલ જ્યુસ, અથવા તો જે રસવાળા ફળફળાદી છે, એનું કન્ઝ્યુમ્શન વધારે રાખવું જોઈએ. હમ, એટલે આ બધું થયું તમારું ખોરાક અને પાણીની માત્રા. આ હમ, સિવાય ખોરાકની અંદર મેદાની આઇટમો ઓછી રાખવાની, જંક ફૂડનું કન્ઝ્યુમ્શન બને તો ટાળવું જોઈએ, વધારે હમ, પડતું નોનવેજનો ઉપયોગ ન કરવો જોઈએ. અને હમ, ખાસ કરીને જે લોકોને અલગ અલગ દવાઓ ચાલતી હોય, જેવું કે એસિડિટીની દવા અથવા હમ, કિમોથેરાપી, અથવા તો અમુક પ્રકારની HIV ની અમુક દવાઓ છે કે જે હા, રેગ્યુલર ડાયાબિટીસ, બીપી, એ બધી દવાઓ પણ ઘણીવાર પથરી કરતી હોય છે. તો એમના હમ, ડૉક્ટરની સલાહથી જો એનો ઓલ્ટરનેટ ઓપ્શન હોય તો એ હમ, પણ એમણે સ્વીકારી અને એ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ. હમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હું એવું કહીશ કે એક્સરસાઇઝ, કે જે તમને એક્ટિવ રાખે, તમારા બોડીમાં મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા સારી થાય, અને હમ, શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન ફાસ્ટ થવાથી નાના મોટા ક્ષાર છે એનો નિકાલ થઈ જાય. એટલે હમ, લાઇટ એક્સરસાઇઝ અથવા તો જે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે હળવી એક્સરસાઇઝથી લઈને મોડરેટ એક્સરસાઇઝ કરવી જોઈએ. અને મોસ્ટ હમ, ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ગુડ સ્લીપ, સારી ઊંઘ લેવી જોઈએ, યોગ્ય માત્રામાં લેવી જોઈએ. બને તેઓ તમારી લાઈફસ્ટાઈલ સિમ્પલ રાખવી જોઈએ. અને સૌથી વધારે અગત્યનું છે કે ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલથી માંડીને હોર્મોનલ ઇમ્બેલેન્સ બીકોઝ ઓફ ધ સ્ટ્રેસ અને હમ, બીજા વેરિયસ વસ્તુઓ પણ તમને પથરી ન થાય એના માટે મદદરૂપ થઈ શકે છે. અને તમારો ઘણીવાર પ્રોફેશનલ હેજાર્ડ્સ, જેવું કે જે લોકો માટીકામમાં કામ કરતા હોય, અમુક બિઝનેસ હોય, જેવું કે સિલિકોન ઇન્ડસ્ટ્રી છે, કોલ ઇન્ડસ્ટ્રીઝ છે, અથવા તો હમ, કોટન ઇન્ડસ્ટ્રીઝ છે, કે ફેક્ટરીઝ છે, કે જ્યાં વધારે પડતો ધુમાડો અથવા તો એ બધું થતું હોય, તો એવી હમ, સિચ્યુએશનમાં તમારે પાણીની માત્રા વધારે રાખવાની અને હમ, એની પ્રિકોશન રાખવાની, કે જેથી જેટલું બને એટલી બહારની વસ્તુ આપણા શરીરમાં ઓછી જાય, અને હમ. દેટ હેલ્પ્સ યુ ટુ પ્રિવેન્ટ ધીસ સ્ટોન. બિલકુલ. ખૂબ સુંદર માહિતી આપી સર. હવે એક છેલ્લો સવાલ હું લઈ લઉં છું. મોહનલાલ તાયલેનો જ છે, એમને જ બીજો એક સવાલ કર્યો છે કે કિડનીની ગાંઠ માટે રોબોટિક સર્જરી કરાવાય કે પછી લેપ્રોસ્કોપી કરાવાય? ડોક્ટર ચેતન સર. કિડનીના ગાંઠ માટે આ બંને પ્રોસિજર પોસિબલ છે, એક લેપ્રોસ્કોપિક સર્જરી એઝ વેલ એઝ ધ રોબોટિક સર્જરી. આ બંને જ્યારે નહોતો ત્યારે પહેલા યુઝ્યુઅલી ઓપન સર્જરીથી કિડનીની ગાંઠ રિમૂવ કરવામાં આવતી હતી. હમ, હવે બંને સર્જરીના પ્રોઝ એન્ડ કોન્સ છે, તો આપણે વન બાય વન લઈએ તો લેપ્રોસ્કોપિક સર્જરીથી આપણને વિઝન સારું મળે છે, અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, એમાં શરીર ઉપર મોટો ચીરો કે એવું કશું આવતું નથી. અને હમ, એમાં યુઝ્યુઅલી 3 કે 4 પોર્ટ મૂકીને એમાં 2 હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, એક કેમેરા, એક જે ટેલિસ્કોપનું હોય છે, અને એના દ્વારા ઓપરેશન કરવામાં આવે છે. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીથી આપણે કિડનીની ગાંઠ રિમૂવ કરતા હોઈએ તેમાં થોડું મુવમેન્ટનું લિમિટેશન આવે છે, સ્યુચરિંગ માટે થોડી વધારે પડતી સ્કિલની જે રિક્વાયરમેન્ટ હોય છે, અને થોડું અનકમ્ફર્ટેબલ રહેતું હોય છે. જ્યારે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે રોબોટિક સર્જરી, એ એડવાન્સ ફોર્મ ઓફ ધ લેપ્રોસ્કોપિક સર્જરી છે. રોબોટિકમાં ફાયદો એ થાય છે કે તમારી અંદર જે મૂવમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની થાય છે એ 360 ડિગ્રી થાય છે, પ્લસ એ પ્રિસાઇઝ મૂવમેન્ટ હોય છે. વિધિન 1 mm બી તમારે મૂવમેન્ટ જોઈતી હોય તો એ રોબોટિક સર્જરીમાં યુઝ્યુઅલી પોસિબલ છે. એનાથી સ્યુચરિંગ, ડિસેક્શન એ લેપ્રોસ્કોપી કરતાં ઘણું સારું થતું હોય છે.
ઇવન એમાં વિઝન બી લેપ્રોસ્કોપી કરતાં આપણને 3D વિઝન રોબોટિક સર્જરીમાં જોવા મળે છે. એટલે રોબોટિક સર્જરી એડવાન્સ સર્જરી છે, પણ એના કોન્સ જોવા મળે તો એ કોસ્ટલી સર્જરી છે રોબોટિક સર્જરી. બિલકુલ બિલકુલ. પથરીની સારવારની આપણે વાત કરી લીધી. હવે એક છેલ્લો સવાલ આપ બંનેને પૂછીશ, એક મિનિટ. અમારા દર્શકોને શું કહેવા માંગશો અને પથરીની આજે જે ચર્ચા કરી એનાથી લોકોને આપનો મેસેજ શું રહેશે? પહેલા ડોક્ટર દીપક સર. 4 વસ્તુ: ગુડ ક્વોલિટી ઓફ વોટર, એડિક્વેટ વોટર, એવોઇડ જંક ફૂડ, ઘરનું જ મમ્મી કે વાઈફનું કે બેનના કે દીકરીના હાથનું બનાવેલું ખાવ, એવોઇડ આલ્કોહોલ, એવોઇડ નોન વેજીટેરિયન ફૂડ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, કસરત કરો, વેટ કંટ્રોલ, ઓવર વજન વધે નહીં એનું ધ્યાન રાખો, અને બેલેન્સ્ડ માઇન્ડ, ગુડ સ્લીપ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ. બિલકુલ. ડોક્ટર ચેતન સર. હા, દીપક સરે જે કહ્યું એ બધી જ વસ્તુ તો ખૂબ જ જરૂરી છે. એના સિવાયનું બી આપણે જોવા જઈએ તો જાગૃત બનો પોતાની હેલ્થ પ્રત્યે. નાની બી પથરી હોય કે મોટી બી પથરી હોય, તમારે પ્રોપર યુરોલોજીસ્ટને કન્સલ્ટ કરી એમની સલાહ પ્રમાણે એમનું નિદાન થયા પછી એમની જે ટ્રીટમેન્ટ માર્ગદર્શક હોય એ પ્રમાણે એનું ફોલોઅપ કરવું જોઈએ. પ્લસ જે તમને બધી એડવાઇસ આપેલી છે કે પથરી બીજી વાર ના બને, એના માટે ચુસ્તપણે પાલન કરવું જોઈએ. બસ એ જ. થેન્ક યુ. ડોક્ટર ચેતન સર અને ડોક્ટર દીપક સર, આપ અમારી સાથે જોડાયા અને મૂત્રાશયની પથરી, પેશાબની પથરીને લગતા તમામ પ્રકારના સવાલોના જવાબ આપ્યા અને ઊંડાણપૂર્વક માહિતી આપી. સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, આજે આપણે વાત કરી પેશાબની પથરીની અને મોટા ભાગના લોકોની આ સમસ્યા છે, એટલા માટે જ આ મુદ્દાને લઈને આજે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો. આશા છે કે આ વિડીયો આપ મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો, જેથી લોકોને સાચી માહિતી મળે અને લોકો કેવી રીતે સારવાર કરાવી શકાય જ્યારે પેશાબની પથરી હોય તો એનાથી અવગત પણ થઈ શકે. વિશેષમાં અત્યારે આટલું જ, અને વર્ચ્યુઅલ સંવાદમાં હું આવા જ મહાનુભાવોને લઈને, આવા જ મુદ્દાઓને લઈને આપની સમક્ષ આવતો રહીશ. નમસ્કાર.